નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સંસ્કૃત વિષયનો ત્રીજો પાઠ કરોમી. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, કયું વાક્ય યોગ્ય નથી એમાં? તો એ છે સી ઓપ્શન, અહં પઠતી. બીજું, રમતનું મેદાન માટે સંસ્કૃત શબ્દ આપો. તો એ છે ક્રીડાંગનમ. ત્રીજું, ક્રીડામી આ શબ્દનો અર્થ શું થાય છે? એટલે કે રમું છું. ચોથું, માતુલો ગૃહમ શબ્દનો અર્થ શું થાય છે? કે મામાનું ઘર. પાંચમું, નાના એટલે કે માતાના પિતા શબ્દનો અર્થ સંસ્કૃતમાં લખો તો માતા મહમમ. છઠ્ઠું, રમા કિમ કરોતી, તેનો જવાબ છે પ્રાર્થના ગીત ગાયતી. સાતમું, પ્રવીણ જલાયસે તરતી. છઠ્ઠું, કૌશલમ મિત્રમ સ્મરતી. નવમું, અહમ નૃત્યશાલામ ગચ્છાવ સાચું રૂપ લખો, એનું થશે ગચ્છામી. 10મું, કહ મધુરમ ગાયતે કોકિલ. બીજો પ્રશ્ન, નીચે આપેલો વિધાનો ખરા નિશાન ખોટા નિશાન જણાવો. પેલું, તત્ર અહમ અભ્યાસમ કરોસી, વિધાન ખોટું. બીજું, પ્રવીણ જલાશે તરસી, ખોટું વિધાન. ત્રીજું, રૂપા નૃત્યશાલા ગચ્છતી, વિધાન ખોટું છે. ચોથું, પ્રકાશ પ્રકૃતિ સૌંદર્ય પશ્યંતી, વિધાન ખોટું છે. પાંચમું, સ્મરણ મારતમ ગાયતી, વિધાન ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના અવિભાગના બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. પેલું, જયા મંદિરે, તેમાં સી ઓપ્શન આવશે દેવમ નમસ્તી. બીજું, અહમ શાલાયમ, ઓપ્શન આવશે અધ્યયન કરોમી. ત્રીજું, ભવાનમ પુસ્તકાલય, ડી ઓપ્શન આવશે પુસ્તકમ પઠતી. ચોથો પ્રશ્ન, સૂચના પ્રમાણે કરો. પેલું, વિદ્યાલય માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો. તો છે પાઠશાલા. બીજું, તત્ર માટે સંસ્કૃત વિરુદ્ધાર્થી શબ્દ, તો તત્રનું થશે અત્ર. ત્રીજું, કરોમી ક્રિયાપદનું કયું રૂપ છે? તો કૃત ધાતુનું 5મો ગણ છે. વર્તમાન કાળ પરમેશ પદ, પ્રથમ ઉત્તમ પુરુષ એકવચન. ચોથું, મહર્ષિ કમ નમતી, તો મહર્ષિ માતમ નમતી. પાંચમો પ્રશ્ન, નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદનો યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. પેલું, અહમ ગચ્છામી. બીજું, અહમ લિખામી. અહમ ખાદામી. અહમ નમામી. અહમ ક્રીડામી. અહમ તરામી. અહમ નૃત્યામી. અહમ પિબંતી. અહમ ચલામી. અહમ ભ્રમામી. છઠ્ઠો પ્રશ્ન, ઉદાહરણ પ્રમાણે કરો. ચેતના નમતી અહમ નમામી. મોહન ક્રીડતી અહમ ક્રીડામી. આયુષી ગાયતી અહમ ગાયામી. ગૌતમ તરતી અહમ તરામી. રૂપલ ખાદતી અહમ ખાદામી. રૂમિતા પશ્યંતી અહમ પશ્યામી. ઉષા લિખતી અહમ લિખામી. કુસુમ પઠતી અહમ પઠામી. સુરેશ ખેલતી અહમ ખેલામી. માલા વદતી અહમ વદામી. પ્રશ્ન નંબર 7મો છે, નીચેના વાક્યોના રેખાંકિત શબ્દ છે એના સ્થાને કૌંસમાંથી આપેલા શબ્દનો ઉપયોગ કરીને બે વાક્ય બનાવો. તો પહેલો છે, એમાં પુસ્તકમનો ઉપયોગ કરીને આપણે એની જગ્યાએ પત્રમ અને વર્તમાન પત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહમ પત્ર પઠામી. અહમ વર્તમાન પત્ર પઠામી. બીજું, ચિત્રમનો ઉપયોગ કરીને વિમાનમ અને દૂરદર્શનમ વાક્ય બનાવે. તો અહમ વિમાન પશ્યામી. અહમ દૂરદર્શન પશ્યામી. ત્રીજામાં, અભ્યાસમની જગ્યાએ સેવામ અને સ્નાનમનો ઉપયોગ કરવાનો છે. તો અહમ સેવા કરોમી. અહમ સ્નાનમ કરોમી. ચોથું, ભોજનમ જગ્યાએ રોટિકા અને મોદકમ આવશે. તો અહમ રોટિકા ખાદામી. અહમ મોદક ખાદામી. પાંચમું, દેવની જગ્યાએ આવશે માતરમ અને પિતરમ. અહમ માતરમ નમામી. અહમ પિતરમ નમામી. છઠ્ઠું, મંદિરની જગ્યાએ આવશે નગરમ અને ગ્રામમ. અહમ નગર ગચ્છામી. અહમ ગ્રામ ગચ્છામી. સાતમું, મિત્રમ જગ્યાએ ઈશ્વરમ ને ગુરુમ. અહમ ઈશ્વરમ સ્મરામી. અહમ ગુરુ સ્મરાણામી. આઠમું, પત્રમની જગ્યાએ કથામ અને ગીતમ ઉપયોગ. અહમ કીથમ લિખામી. અહમ ગીતમ લિખામી. નવમું, મંદમ મંદમની જગ્યાએ ત્વરિતમ અને શીઘ્રમ. અહમ ત્વરિતમ ચલામી. અહમ શીઘ્રમ ચલામી. 10મું, ક્રિકેટમ હે એની જગ્યાએ પાદકુંદનમ અને કબડ્ડી આવશે. અહમ પાદકુંદનમ ખેલામી. અહમ કબડ્ડી ખેલામી. 8મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નો વાક્યો વાંચી અને ઉદાહરણ પ્રમાણે જવાબ બનાવે છે. તો ભવાનમ કિમ પશ્યંતી. અહમ ચિત્ર પશ્યામી. બીજું, ભવાનમ કિમ લિખેતી. અહમ પત્ર લિખામી. ત્રીજું, ભવાન કિમ ખાદામી. અહમ ભોજનમ ખાદામી.
ચોથું ભવાન કિમ ગાયતી અહમ સુભાષિત ગાયામી. પાંચમું ભવાન કિમ કરોતી અહમ લેખનમ કરોમી. છઠ્ઠું ભવાન કુંક ખેલતી અહમ ક્રીડામણે ખેલામી. સાતમું ભવાન કૃતુ ભ્રમતી અહમ ઉપવને ભ્રમામી. આઠમું ભવાન કૃમ નૃત્યતી અહમ નૃત્યમ શાલામ નૃત્યામી. નવમું ભવાન કિમ સ્મરતી અહમ મિત્રમ સ્મરામી. દસમું ભવાન કૃતુ તરતી અહમ જલાય તરામી. નવમું નીચેના વાક્યોના રેખાંકિત પદના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહમ જલમ પીવામી એની જગ્યાએ મીનાનો ઉપયોગ, મીના જલમ પિબંતી. બીજું અહમ પુસ્તકમ પઠામી તો અહમની જગ્યાએ આવશે ધરમ, તો ધરમ પુસ્તક પઠતી. ત્રીજું રેશમા ફલમ ખાદામી એની જગ્યાએ રેશમાની જગ્યાએ આવશે અહમ ફલમ ખાદામી. ભાર્ગવ ઉદ્યાન ગચ્છતિ, ભાર્ગવની જગ્યાએ આવશે અહમ ઉદ્યાનમ અચ્છામી. 10મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દને ફરતે ગોળ કરો એટલે અલગ થશે. તો પહેલામાં અલગ થશે શરીરમ, બીજામાં મયુરમ, ત્રીજામાં નિશા, ચોથામાં શ્વાન અને પાંચમામાં આવશે મંદિરમ. આગળ પ્રશ્ન, વર્તમાન કાળના રૂપો લખો. તો અહીંયા પર એકવચન, દ્વિવચન, ત્રિવચન, બહુવચન આપેલા જ છે. 12મો પ્રશ્ન, નીચેના વાક્યના સંસ્કૃત કરો. મારું નામ કિશન છે, મમ નામ કિશન. બીજું હું પુસ્તક વાંચું છું, અહમ પુસ્તક પઠામી. ત્રીજું હું ચિત્ર જોઉં છું, અહમ ચિત્ર પશ્યામી. ચોથું હું શાળાએ જાઉં છું, અહમ પાઠશાલાએ ગચ્છામી. તો આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.